હથોડા હવે પડશે. એક મુક્તકથી શરૂઆત કરું છું કે વાત કરવી છે અહીં આજ યારની, વાત કરવી છે અહીં આજ યારની, દોષથી ઉગારતા દોસ્તારની, દોષથી ઉગારતા દોસ્તારની. 7 મિનિટમાં કથા શું કહી શકાય? તમે કીધું 7 મિનિટમાં પૂરું કરવાનું. 7 મિનિટમાં કથા શું કહી શકાય? જિંદગીમાં જિંદગી ભરનારની. 7 મિનિટમાં કથા શું કહી શકાય? જિંદગીમાં જિંદગી ભરનારની. હવે ગઝલ છે. કૃષ્ણ ભગવાન વિશે અહીંયા ઘણું બધું કહેવાયું, તો એના જ રિલેટેડ એક ગઝલ છે કે કૃષ્ણ રૂપ મિત્રો મને મળતા રહે, કૃષ્ણ રૂપ મિત્રો મને મળતા રહે, સ્પંદનો થઈ દિલ ભીતર વસતા રહે. એકલો છું પૂરતો હું દુઃખમાં, એકલો છું પૂરતો હું દુઃખમાં, બસ બધા સુખમાં સહજ વસતા રહે. આપણે એક દુહો સાંભળ્યો છે કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે અને દુઃખમાં આગળ હોય. પણ કવિ મગજ છે એ અલગ અલગ વિચારે, તો આમાં એવું વિચાર્યું છે કે એકલો છું પૂરતો હું દુઃખમાં, બસ બધા સુખમાં સહજ ભળતા રહે. હોય સૌ પારસમણી જેવા વળી, બધા કેવા હોય સૌ પારસમણી જેવા વળી, સ્પર્શથી કેવળ ગુણો ભરતા રહે, સ્પર્શથી કેવળ ગુણો ભરતા રહે. દોષમાંથી તારનાર દોસ્ત હોય, દોસ્ત કેવો હોય કે દોષમાંથી તારનારા દોસ્ત હોય, દૂષણો સહવાસથી હરતા રહે, દૂષણો સહવાસથી હરતા રહે. દર્દમાં કોઈ મને છોડે નહીં, જ્યારે આપણે બીમાર હોય ત્યારે એવું થાય કે કોઈ આપણી પાસે રહે, કે દર્દમાં કોઈ મને છોડે નહીં, ખાટલા પાસે જ ટળવળતા રહે. મીણ જેવા હોય મિત્રોના હૃદય, મિત્રોના હૃદય કેવા હોય કે મીણ જેવા હોય મિત્રોના હૃદય, પ્રેમ ઉષ્માથી જ પીગળતા રહે. બહુ બને મોટા છે દિલની કામના, બધા મિત્રો કેવા થાય કે બહુ બધાનું નામ થાય, કે બહુ બને મોટા છે દિલની કામના, સૌ ધીરજને તોય ઓળખતા રહે. કૃષ્ણ રૂપ મિત્રો મને મળતા રહે, સ્પંદનો થઈ દિલ ભીતર વસતા રહે. ખૂબ સરસ, ખૂબ સરસ, વાહ. ત્યાર પછીની એક ગઝલ, આજે મેં ગઝલ છે, આમ તો છેલ્લા હું 3 વર્ષથી એટલે કોરોના કાળ પછીથી જ ગઝલ લખતા થયો છું, કેમ કે એ વખતે પીડિયાટ્રિશિયનો સાવ નવરા હતા. કોરોનામાં બીજા બધા ડૉક્ટરો પાસે કામ હતું, પણ પીડિયાટ્રિશિયનોમાં કોરોના હતો જ નહીં બચ્ચાઓમાં, એટલે અમે લોકો સાવ ફ્રી બેઠા હતા. ઘણા બધા IPS IAS આપીને બ્રાન્ચ ચેન્જ કરી નાખી, મારા જેવો ગઝલકાર બની ગયો. એટલે મેં વાત કરી તો આયોજકોએ એવું કહ્યું કે ના, તમારે ગઝલ તો મિત્ર ઉપર બોલો તો સારું. પણ મેં કીધું મિત્ર વિશે મેં એક જૂની ગઝલ પડી છે, મેં મોકલી, તો કે ના, આ તમારી ચાલશે. ગઝલ છે ને, આને મુસલસલ ગઝલ કહેવાય. મુસલસલ ગઝલ એટલે શું કે કોઈ એક જ સબ્જેક્ટ, એક જ વિષયને પકડીને ગઝલ લખવાની, એટલે એ થોડું અઘરું હોય છે. પણ હવે 4 વર્ષથી હું ગઝલ લખું છું તો થોડી ફાવટ આવી ગઈ. એટલે જ્યારે એવું કહ્યું ને કે મિત્ર ઉપર બોલવાનું છે, તો ગઈકાલે જ મેં તાજી ગઝલ એક લખી છે, એ હું આજે પેશ કરી રહ્યો છું. ઇરશાદ છે સાહેબ, બોલો બોલો. જિંદગી ઓછી પડે જો મિત્ર સાથે હોય તો, જિંદગી ઓછી પડે જો મિત્ર સાથે હોય તો, ભાન પળનું ક્યાં રહે જો મિત્ર સાથે હોય તો. ક્યાં તબીબો દર્દ દિલનું દૂર હડસેલી શકે, ક્યાં તબીબો દર્દ દિલનું દૂર હડસેલી શકે, પણ ઘણું હળવું બને, પણ ઘણું હળવું બને જો મિત્ર સાથે હોય તો. અન્ય માટે ખર્ચ કરતા જીવ ક્યાં ચાલે જ છે, સાબરમતીનું પાણી પીએ ને. અન્ય માટે ખર્ચ કરતા જીવ ક્યાં ચાલે જ છે, તોય એ પણ પરવડે, તોય એ પણ પરવડે જો મિત્ર સાથે હોય તો. સૌ કહે ગુજરેલ બચપણ ના પરત આવે કદી, એક દુહો છે કે ગત સમય આવે નહીં, ગયા ન આવે વાણ, એના ઉપરથી આ શેર મેં લખ્યો છે કે સૌ કહે ગુજરેલ બચપણ ના પરત આવે કદી, અબઘડી પાછું ફરે, અબઘડી પાછું ફરે જો મિત્ર સાથે હોય તો. આમ તો અપશબ્દ મારી જીભને ફાવે જ નહીં, તોય 2-3 નીકળે, તોય 2-3 નીકળે જો મિત્ર સાથે હોય તો. એકબીજા માટે તમન્ના, એકબીજા માટે તમન્ના જીવવાની જોઈને, એકબીજા માટે તમન્ના જીવવાની જોઈને મોત પણ પાછું વળે જો મિત્ર સાથે હોય તો.
મિત્રો બધા એકબીજા માટે જીવતા હોય એ વખતે જો મોત પણ આવ્યું હોય તો તે પાછું વળે કે એકબીજા માટે તમન્ના જીવવાની જોઈને મોત પણ પાછું વળે જો મિત્ર સાથે હોય તો આપલેથી પર આ મિત્રનો સંબંધ કેવો છે કે આપલેમાં ના હોય કે આપલેથી પર અને નિસ્વાર્થ છે સંબંધ આ આપલેથી પર અને નિસ્વાર્થ છે સંબંધ આ પીઠ ચોક્કસ થાબડે જો મિત્ર સાથે હોય તો હોસ્ટેલમાં જે રહ્યા હશે એને ખબર હોય કે બર્થડેમાં ગિફ્ટની કોઈ અપેક્ષા નહીં રાખવાની મળે તો શું મળે હા એટલે એ આપલેથી પર અને નિસ્વાર્થ છે સંબંધ આ પીઠ ચોક્કસ થાબડે જો મિત્ર સાથે હોય તો જિંદગી ઓછી પડે જો મિત્ર સાથે હોય તો આભાર બધા ખૂબ સરસ.